આજે પહોંચી ગયા છે નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં। અહીંયા જોઈશું કેવો વિકાસ થયો છે, અહીંયાની જનતાને કઈ કઈ સમસ્યાઓ છે આપને જણાવી દઈએ। આપણી સાથે કોંગ્રેસ અને ભાજપ બંને હાજર છે અને જનતા પણ હાજર છે। અહીંયાથી જે કોંગ્રેસમાંથી એમએલએ જીત્યા હતા આનંદ પટેલ એ પણ આપણી સાથે હાજર છે, પરંતુ શરૂઆત અહીંના સ્થાનિકોથી, કારણ કે સમસ્યા સ્થાનિકોની છે। આપના વાંસદા તાલુકામાં प्राथमिक सुविधाओं परिस्थिति केवी छे अने आपनी समस्याओं केवी छे, केवा जवाब जोईए छे नेता पासेथी? अमारे अहींया प्राथमिक सुविधाओनो घणो ज अभाव छे। जेम के तमे जोई शको के આજે अहींया होस्पिटलो बने छे। जे होस्पिटल जे अहींया बनी ते 111 बेडनी ऑलरेडी हती, ते होस्पिટલને એ લોકોએ 100 બેડની કરી નાખી છે। તો અમારે પૂછવા માંગીએ છીએ અમને કે શું આપણી જનસંખ્યા વધશે કે ઘટશે? અહીં જે મનપુર ગામે એક હાઈસ્કૂલ બંધ પડી છે, જેનો વર્ષોથી એમને જાણ છે, તો શું એ હાઈસ્કૂલ ચાલુ થશે કે પછી તમારે કોઈ પ્રાઇવેટ સેક્ટરને એને વેચી ખાવી છે? તેનો જવાબ અમે જાણવા માંગીએ છીએ। અમારા અહીંયા વાંસદામાં જ્યારે ગટર યોજના ચાલુ થઈ હતી તે ગટર યોજના આજ સુધી પૂર્ણ થઈ નથી, એનું શું છે તે અમે જાણવા માંગીએ છીએ। બીજું કે અમે જે મેઇન જાણવા માંગીએ છીએ કે અમારે ત્યાં વાંસદા તાલુકામાં આટલા દારૂના અડ્ડાઓ ચાલે છે। દેશીની વાત નથી કરતા અમે ઇંગ્લિશની વાત કરીએ છીએ કે જે સપ્લાય થાય છે કે પછી અહીંયાથી જે અમારું અનાજ ચોરાય છે અમે એની વાત કરીએ છીએ। અમારે જાણવા માંગીએ છીએ અમે કે શું તમારો સ્ટેન્ડ શું છે આ બાબતે? શું તમે અહીં દારૂના અડ્ડા બંધ કરાવશો? શું તમે અહીંયા જુગાર બંધ કરાવશો? શું તમે અહીંયા આંકડા બંધ કરાવશો કે તમારે એ બધું ચાલુ રાખવા દેવું છે? અને તમારે શું કરવા શું માંગો છો? ના, દારૂબંધી વાતો નથી। તમે જો ખૂબ સારી રીતે પોલીસ અમલ કરી રહી છે। ગુજરાત સરકાર આજે આખા ગુજરાતની અંદર તમે જોઈએ તો ખૂબ સારી રીતે દારૂબંધીનો અમલ કરે છે। તો અહીંયા કેમ વેચાય છે? એ તો અમુક જગ્યા પર હોતું હોય છે, લેકિન સરકાર ક્યારે નાબૂદ એની રીતે કામો કરે છે અને ખૂબ સારી રીતે સરકાર એની પાછળ પડી છે અને કોઈ પણ જાતની કઈ આવી નથી ખોટી વાત। ક્યારે વેચાવાનું બંધ થશે? એટલે વેચાવાનું બંધ જ છે, વેચાવાનું બંધ જ છે। આ બધી ખરેખર પરિસ્થિતિ એટલી બધી ગંભીર છે અને સરકારી પ્રશાસન અને તંત્ર માત્ર ને માત્ર હપ્તા લેવામાં માંગે છે। અમે અત્યારે જ આદિવાસી સમાજની મહિલાઓ દ્વારા એક બહુ મોટી રેલીનું આયોજન કરવામાં આવેલું હતું, સમાજ દ્વારા આયોજન કરવામાં આવેલું હતું। એમાં 15 દિવસનું અલ્ટિમેટ કરવામાં આવેલું હતું। 50,000 જેટલા આદિવાસી બહેનો અને ભાઈઓ ગયા હતા, પરંતુ અહીંના તંત્રને રૂવાણું પણ ફરકતું નથી, પોલીસ તંત્રને ફરકતું નથી, કારણ કે કરોડ રૂપિયાના હપ્તાઓ સરકારી તંત્ર દ્વારા સરકારને પહોંચાડવામાં આવે છે। એના કારણે એ લોકો કશું કરતા નથી। બાકી અમારી તરફથી તો જનતા રેડ કરવાની અમારી તૈયારી છે। ફક્ત અને ફક્ત રેલી કરવી, આવેદન પત્ર આપવા એ જ કાગળ ઉપર છે। રોડ ઉપર જઈને કોઈ દારૂના અડ્ડા બંધ કરવા જતા નથી। ધારાસભ્યના પોતાના ગામમાં જ કેટલા દારૂના અડ્ડા ચાલે છે। આખા તાલુકામાં સૌથી વધારે દારૂના અડ્ડા ઉનાઈ ગામમાં ચાલે છે। એકદમ સાચી વાત છે, એકદમ સાચી વાત કીધી છે એમણે, અને હું એમની વાતને ટેકો આપું છું। મને જો સરકાર તરફથી લખી આપવામાં આવે કે પોલીસનું કામ બી મારે જ કરવાનું છે તો હું ચપટી વગાડતા બંધ કરાવીશ। મારા ગામની જ વાત કરું તો 4/2/2014માં ગુજરાત સરકારે પરિવાર આરોગ્ય કલ્યાણ મંત્રાલય તરફથી 40 પીએસસીની મંજૂરી મળી હતી, જેમાં 31/7/2014માં નવસારી જિલ્લામાં 4 પીએસસીની મંજૂરી આવેલી। તેમાંથી તાત્કાલિક જિલ્લા પંચાયતમાં કારોબારની મિટિંગ થઈ, તેમાં વાંસદા તાલુકામાં જે 3 પીએસસી મંજૂર થયા, એક આંબાપાણી, ખાટા આંબા ને ભીનાર, તો 11/8/2015થી આંબાપાણી ગામમાં પીએસસી કામચલાઉ ધોરણે ચાલુ કર્યું। આજે 3.5 વર્ષ થવા આવ્યા, ત્યાં સુધી હજુ સુધી પણ એને મકાનની મંજૂરી બાંધકામ નથી થયું। એટલે એ બાંધકામ ક્યારે થશે તે મારે જાણવું છે। તે ઉપરાંત આજથી 3.5 વર્ષની અંદર 50,000 પેશન્ટોની ઓપીડી થઈ, 3,000 પેશન્ટોને દાખલ કરવામાં, તો હજુ સુધી રોજના લગભગ સરેરાશ 60-70 પેશન્ટો આંબાપાણી પીએસસી પર આવે છે। તેનું બાંધકામ આજ દિન સુધી કેમ ન થયું તે હું જાણું। એમણે જે વાત કરી છે એ હકીકતની અંદર વાંસદા તાલુકાની અંદર આ ગામમાં પીએસસી મંજૂર થયેલા, બરાબર છે। પરિસ્થિતિ એવી આવી હતી કે પબ્લિક જે વસ્તી છે એ ખામલા આ બાજુ મોટું ગામ લાગે છે, આ બાજુ આંબાપાણી છે, બંને ગામ વચ્ચેની અંદર એવો સમન્વય અમે જોવા માંગતા હતા। એટલે સરકાર જોવા માંગે છે કે ભાઈ જ્યાં વસ્તીનું પ્રમાણ વધારે હોય એટલે આંબાપાણી અને ખામલા બેની વચ્ચે પીએસસી બંધાય તો આમ જનતાને ઘણો લાભ મળી શકે। એટલા માટે જ આ કર્યું છે। અને બીજું અત્યારે બી શું છે કે એની કામગીરી એકદમ ફૂલ ઝડપમાં ચાલે છે, પણ નાના મોટા વિવાદ નહીં। 3.5 વર્ષ નથી થયા, 3.5 વર્ષ નથી થયા। એનું ખાતમુહૂર્ત ફક્ત અમે હમણાં
6-8 મહિના પહેલા કર્યું છે ને અત્યારે પરિસ્થિતિ આવી છે કે નાની મોટી જમીનની અંદર કોઈ આદિવાસીની જગ્યા જતી હોય બાજુમાં એટલે તેના વિવાદે કરે કોન્ટ્રાક્ટર મંજૂર થઈ ગયો બી છે, કોન્ટ્રાક્ટરને કામ પણ અપાઈ ગયું છે, કોન્ટ્રાક્ટર કામ શરૂ કરવા તૈયાર છે, પણ તેના સ્થાનિકનો પ્રશ્ન આજે છે, બરાબર છે. એની માટે અમે સંકલનની અંદર વહીવટી તંત્રને જાણ પણ કરી છે કે અધિકારીઓને કીધું છે કે આ પ્રશ્નનો સ્થળ પર જઈને નિકાલ કરી અને જેમ બને તેમ જલ્દી આ બાંધકામ શરૂ થાય એવી અમને કરી છે. મેડમ, અમારે જે પૂછવું છે કે 2017માં જે પૈસા એક્ટ આવ્યો, જે ગુજરાત પૈસા એક્ટ તરીકે જાણે છે એ લોકો, તો આજે 2017 થી 2019 થયું, તો અમારે સત્તા પક્ષ અને વિપક્ષ બેવને પૂછવું છે કે તેની અમલવારી માટે એમણે શું કર્યું, અને જો અમલવારી કરી હોય તો તેનું ઉદાહરણ સાથે અમને જવાબ આપે અને બેવ પાર્ટી આપે. પૈસા એક ગુજરાતમાં અમલવારી થઈ ચૂકી છે અને એનો જે અધિકાર છે કે હક્કો છે એ ગામને જ આપેલા છે. કારણ કે દરેક ગામોમાં ગ્રામ સભા યોજાય છે અને અત્યારે જે રૂઢિવાળી પ્રથા ચાલી રહી છે એ તદ્દન વાહિયાત છે અને લોકોને ભરમાવાનું કામ કરે છે. એમાં કેવી વાતો ચાલે છે કે ખરેખર આપણા રીત રિવાજો છે બધા બંધ કરી દીધા છે. અને જે રીતે એમણે જે રૂઢિ પ્રથા ગ્રામની વાત કરી, મને અત્યંત દુઃખ સાથે કહેવું પડે કે એક આદિવાસી તરીકે રૂઢિ પ્રથા ગ્રામ શું છે. રૂઢિ પ્રથા ગ્રામનું ભારતના બંધારણમાં 13(3) ક મુજબ અમે કરી રહ્યા છે અને રૂઢિ પ્રથા ગ્રામ સભા કરવાની કોઈની તાકાત હશે બંધ કરવાની, અનુસૂચિ 5 વિસ્તારમાં, તો એને આ મંચ પરથી ચેલેન્જ કરું છું. તમારી તાકાત હોય તો તમે બંધ કરાવી જોજો. અમારી રૂઢિ પ્રથા ગ્રામ સભા જે અમારો અધિકાર છે તે અમે અધિકાર ચાલુ રાખીશું. અને જો સરકાર બંધ કરાવશે તો આજે તો 50,000 લોકો રસ્તા પર નીકળ્યા છે, 1 કરોડ લોકો રસ્તા પર આદિવાસી સમાજના નીકળશે, એ દિવસો દૂર નથી. ભારત દેશના બંધારણમાં કોઈ પણ જગ્યાએ રૂઢિ ગ્રામ સભા નામનો શબ્દ આપેલો જ નથી. પહેલી વસ્તુ એ છે. આ દેશમાં 1950માં બંધારણ અમલમાં આવ્યું, 1993 સુધીમાં કોંગ્રેસ પાર્ટીની સરકારે કોઈ પણ પ્રકારનો અમલ નહીં કર્યો, એટલે દિલીપસિંહ ભુરિયાના વડપણ હેઠળ પૈસા એક બનાવવામાં આવ્યો. આ પાપ કોંગ્રેસ પાર્ટીનું છે. 1996માં રાષ્ટ્રપતિએ સહી કરી છે અને ત્યાર પછી 1998માં ગુજરાત રાજ્યમાં લાગુ પાડવામાં આવેલો છે. અને રૂઢિ ગ્રામ પ્રથા એવો કોઈ શબ્દ નથી, પણ ગ્રામ સભાનો એક ભાગ છે. પણ આજે એક દુઃખ સાથે કહેતા થાય છે કે ધારાસભ્ય કક્ષાના લોકો, ડોક્ટર જેવા લોકો, કે જે લોકો પોતે શિક્ષિત હોવા છતાં લોકોને ગુમરાહ કરે છે અને ગેરમાર્ગે દોરે છે, આવો કોઈ શબ્દ નથી ગ્રામ સભામાં. પૈસા એકની જોગવાઈમાં અને ભારત દેશ ગુજરાત પંચાયત ધારણામાં 278માં 278 ક કલમ ઉમેરેલી અને એ પ્રમાણે અનુસૂચિત 4 બનાવેલી છે. અને ગ્રામ સભામાં એને પહેલો નિયમ એ બનાવેલો છે કે તકરારની પતાવટ રૂઢિગત રીતે પતાવી તેની એ લોકો ગેરમાર્ગે દોરીને એ કહેવા માંગે છે કે 1998માં લાગુ થયો તો સત્તા એમની હતી, બીજેપીની સરકાર હતી, મોદી સર આજ સુધી આટલું ટાઈમ રહ્યા, તેમણે શું લાગુ કર્યો એ અમે એમના પાસે જાણવા માંગીએ છીએ. અને બીજી વાત જે અમે એમને પૂછીએ છીએ કે એ અમને ગોળ જવાબ આપે છે. રૂઢિ પ્રથા શું છે શું નહીં એ અમારી જવાબદારી છે, અમે ગામ રાહે ફોડી લઈશું એને. આજે તમને એક વસ્તુ કહી દઉં, પૈસા એક્ટના અંદર મધ્યપ્રદેશની સરકારે એમને આપી દીધું કે તમે તમારી ગ્રામ સભાની ન્યાય સમિતિ બનાવી શકો અને તમે ત્યાં ન્યાય કરી શકો. એમને પૂછી લેવું મધ્યપ્રદેશમાં લાગુ છે, મધ્યપ્રદેશમાં એમની જ સરકાર હતી, ગુજરાત સરકારે કેમ નહીં લાગુ કરી. પૈસા એક્ટની જે વાત કરી આદિવાસી અનુસૂચિત 5ની, તો ત્યારથી જે અમલ અનુસૂચિત 5નો ત્યારથી જે થવો જોઈતો હતો એ થયો નહીં. અને ધીરે કરીને જેમ લોકો જાગૃત થતા ગયા આદિવાસી વિસ્તારમાં, ત્યારે આ પૈસા એક્ટનો સખતથી અમલ કરવા માટે દિલીપસિંહ ભુરિયા સાહેબની વડપણ હેઠળ એક ભુરિયા સમિતિની કમિટી બનાવવામાં આવી અને એ કમિટીની ભલામણ રાજ્યપાલ અને મહામુનિમ રાષ્ટ્રપતિએ આ જો એનો કાયદેસર અમલ થાય એ માટે એનો અમલમાં પૈસા એક્ટ. મારે એક સવાલ છે બંને પાર્ટીના લોકોને. આજ સુધીમાં તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત એમની સત્તા રહી છે, તો અહીંયા ટ્રાઇબલની ઓફિસ છે, તો ટ્રાઇબલની ઓફિસની અંદર શા માટે એ લોકો બિન આદિવાસી એનજીઓને જ કામ આપે છે? અહીંયા આટલા શિક્ષિત બેરોજગાર લોકો પડેલા છે, તો સ્થાનિક અને આદિવાસીઓને શા માટે એનો લાભ નથી મળતો? અને મોસ્ટલી એનજીઓનું કામ એ લોકો બિન આદિવાસીઓને જ આજ સુધી આપ્યું છે. એનો જવાબ બંને પાર્ટીઓ આપે. રોજગારીની પણ વાત કરે, એનજીઓની જે વાત થાય છે, એનજીઓ જે છે માન્ય છે. જો એનજીઓની જે માન્યતા છે, જેને પ્રાપ્ત થયેલી છે જે માન્યતા, એનજીઓમાં પણ એસટીના જે એટલા પણ જે એનજીઓ છે એ એનજીઓને આજે પણ અમે ત્યાં એટલા 3-4 એનજીઓ એવા છે કે જેને કામ ફાળવવામાં આવ્યા છે, પણ ત્યાં એવું છે કે ભાઈ એમની જે કઈ કેટેગરીમાં બેસતા હોય એ કેટેગરીમાં આવતા એ એનજીઓને ત્યાં કામો ફાળવાયા છે. એમણે જે ટ્રાઇબલની જે વાત કરી, ટ્રાઇબલના અંદર કે કેટલાને કામ આપ્યા છે અને કેટલાને નથી કામ આપ્યા, તેના માટે અમે લખીને આપી દીધું છે.
પરંતુ ઉપર ગવર્મેન્ટ ભાજપ સરકારની છે એટલે એ ધારતી જ નથી કે અહીંના આદિવાસીઓ સદ્ધર બને. બીજી એક વાત એમણે જે ઉમેરી તે રોજગાર ને બેરોજગારની વાત. મેં વિધાનસભામાં પ્રશ્ન પૂછેલો હતો કે નવસારી જિલ્લાના અંદર અને વલસાડ જિલ્લાના અંદર કેટલાઓને નોકરી મળી છે, તો મારે દુઃખ સાથે કહેવું પડે છે કે વલસાડ જિલ્લામાં સરકારી નોકરી 1 વર્ષમાં માત્ર 2 જણને અને નવસારી જિલ્લામાં 0 ને એકને પણ શિક્ષિત તરીકેની નોકરી સરકારી નોકરી મળી નથી. એનો લેખિતમાં જવાબ મારી પાસે છે. બીજી વાત જે હોસ્પિટલની કરી તે હોસ્પિટલની વાત કરીએ તો અમે પહેલા સત્રના અંદર નીતિનભાઈ પટેલને વાત કરી હતી કે તમે અમારા વિસ્તારની હોસ્પિટલમાં દર્દીઓ કરતા ડુક્કર વધારે છે અને તેમણે ત્યારે હોસ્પિટલ માટે આપી ત્યારે એટલી મારે દયનીય હાલત કહેવાય કે અમારા જેવાને કોસ્સું પણ કોઈ કહેવા માટે તૈયાર નથી. જ્યારે માંગણી અમે કરી અને બનાવડાવ્યું છે આદિવાસી સમાજનું, અને બીજી લેખિતમાં માંગણી અમારા વિસ્તારના લોકોએ કરેલી કે 100 બેડ કરતા બેડ વધારો તો પણ અમારી માંગણી સ્વીકારો. વાત કરી તદ્દન ખોટી વાત છે. વાંસદા કોટેજ હોસ્પિટલમાં હું પણ સરકારનો એક પ્રતિનિધિ તરીકે ફરજ બજાવું છું. વાંસદા તાલુકાના તમામ ગામના આદિવાસી ભાઈઓને પૂરેપૂરી ત્યાં સગવડ મળે છે. કોઈ પણ પ્રકારના નાના મોટા જે દર્દીઓ છે એને સારામાં સારી ટ્રીટમેન્ટ મળે છે. ઉપરાંત મહારાષ્ટ્ર બાજુમાં મહારાષ્ટ્ર લાગેલું છે. મહારાષ્ટ્રના કંઈ કેટલા પેશન્ટો પણ વાંસદાની કોટેજ હોસ્પિટલમાં આવે છે અને તે બધા પેશન્ટોને પણ સારવાર સારામાં સારી મળે છે. અરે તમે જોવો આજે ભાજપની સરકાર ટ્રાન્સપરન્ટ સરકાર છે, પારદર્શક છે. એમાં જેને મેરિટ પ્રમાણે આવે ને એમાં એસટી હોય, એસસી હોય, ઓબીસી હોય, ઓપન હોય, મેરિટ પ્રમાણે આપણે નોકરી મળે છે. આજે તમે જે ઘણા બધા તલાટીઓની ભરતી થઈ છે, શિક્ષકોની ભરતી થઈ છે, જીપીએસસી ની ભરતી થઈ છે, પોલીસની ભરતી થઈ છે, પીએસઆઈ ની ભરતી થઈ છે, ક્લાર્કની ભરતી થઈ છે. કે આજે ભાજપ સરકાર સૌનો સાથે સૌનો વિકાસ લઈને ચાલે છે અને પારદર્શક ટોટલ જે છે ઓનલાઈન છે. અને પહેલાના રાજમાં જે હતું કે પૈસા લઈને કામ કરતું કે બીજેપી સરકારનું એવું કહેવું છે કે અમે 86% ઘરો સુધી નળથી પાણી પહોંચાડ્યું, અને એ જ સરકારનું એવું કહેવું છે કે આદિવાસી સમાજમાં આજે 19% ઘરો સુધી જ પાણી છે. પણ અહીંયા અમારે ત્યાં કેટલા લોકોને પાણી મળ્યું નળથી એના ઘર સુધી, તેમને સવાલ જઈને પૂછી આવો તમે. આજે તમે કેવું છે, આજે કેટલા સમયથી આપણે ત્યાં બોરથી પાણી ભરતા હતા. આજે તમે આંબાબારી ગામ, હું એક સરપંચ તરીકે તમને કેવું છું, આજે બી તમે ત્યાં જઈને જો રાત્રે 12 વાગે પાણી મળતું છે કે કેમ, એનું કારણ છે કે જે અહીંયા સરપંચો છે, આગેવાન છે, એ લોકોની પોતાની જવાબદારીથી સટકે છે, એના કારણે પાણી મળતું નથી. એટલે આપ કોંગ્રેસ પર આરોપ કરી રહ્યા છો? એ આરોપ એ જ છે કે જે તમે એક કાર્યકર્તા તરીકે તમારી જવાબદારી શું છે. આજે તમે આજે 2 જ વર્ગ હતા એક જમાનામાં, પૈસા અને પસીના વાળો. આજે પસીનાના જે હતા એ ગરીબ હતો, એના અમે પૈસા વાળાના પૈસા ખેંચીને પસીનાને આપીને આજે પ્રધાનમંત્રી આવાસ બન્યા. 1,17,20,000 રૂપિયા આજ અમારે ગામમાં આવેલા છે ને અમારા ઘરની આકારણી 40,000 છે. એની સામે અમારે ત્યાં 1 કરોડ રૂપિયા સરકારે આપેલા છે. આ વિસ્તારનો સૌથી મોટી સમસ્યા શિક્ષણની છે. આજે સાયન્સ કોલેજના માટે 150 કિલોમીટર જેટલો વાંસદાના વિદ્યાર્થીઓએ પ્રવાસ કરવો પડે છે ડેલી, સુરત, નવસારી અને વલસાડના અંદર. તેમજ લો કોલેજ પણ આટલા જ કિલોમીટર વાળા જવું પડે છે. છેલ્લા 22 વર્ષથી ભાજપની સરકાર હોવા છતાં વાંસદા તાલુકાના અંદર એક સાયન્સ કોલેજની મંજૂરી નથી મેળવી શકી અને એક લો કોલેજની મંજૂરી નથી મેળવી શકી. સાયન્સ કોલેજની તો એટલી ખતરનાક પરિસ્થિતિ કે ડાંગના માણસોએ પણ વલસાડ સુધી ભણવા જવું પડે. તો મારે આ સરકારના માણસોને પૂછવું છે કે તમે એના માટે શું કર્યું? શિક્ષાની વાત કરો, આરોગ્યની વાત કરો, રસ્તાની વાત કરો, એ જ છે ને એવરી ફિલ્ડ વિકાસ થયેલો છે. નાનંદભાઈ અત્યારના ભાઈ આમને ખબર છે વિકાસ થયેલો છે. ભલા માણસ, તમને પાસે કશું નથી. મેડમ આમને સોમલોભાઈ ને ખબર છે, આ લોકોને ખબર છે કે કઈ પરિસ્થિતિ. જોડી રાજમાં આપણે જીવતા હતા. અમારા હું સાક્ષી છું. જોડી રાજ, દીવા રાજ, કાદવ કિચડ હતા. સોમલોભાઈ ને પૂછો, આ મોટા મોટા અહીંયા રમસીભાઈ ને પૂછો કેવી પરિસ્થિતિ હતી. જોડી થી અહીંયા આવતા હતા. ભાઈ તમને તો ખબર ના હોય, બરાબર છે? અત્યારે તમને ક્યારે ખબર છે? અમને ખબર છે, અમે સાક્ષી છીએ, અમે જોયું છે, જાણ્યું છે, અનુભવ્યો છે. 1990 અમે 2, 3, 4 પ્રભુભાઈ અમે 2, 4 જ જણ હતા કોંગ્રેસમાં. 89 ની વાત ત્યારે એને કઈ હતો ને અમે જોયું, ભાઈ જોયું, અમે સર મેડમ જોયું. શું જવાબ આપશો આપ? શું જવાબ આપશો? જે રીતે અહીંયા ચર્ચી થઈ ગઈ છે અને અહીંયા હવે વિકાસ એમણે જ કર્યો છે. વિકાસની વાતો કરે છે આ સરકાર. નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર લઈ જવાની વાતો કરે છે, પણ અહીં કેલિયા ડેમ નજીક છે. અહીંથી 10 જ કિલોમીટર
ઉનાઈ અને બારતાડ વિભાગ અને ભીનાર વિભાગ છે, પણ જ્યારથી આજે વર્ષો જૂની નહેરો બની છે પણ એક ટીપું પાણી આજ સુધી ત્યાં આવ્યું નથી. ખેડૂતની જમીન નહેરના નામ પર લઈ લીધી છે પણ આજ સુધી એક ટીપું પાણી આપ્યું નથી. તે માટે મારે પૂછ્યું છે આ સરકારના આગેવાનો ટેકેદારો. ખેડૂતોની વાત કરીએ કે આજે જે ખેડૂતોની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે. આજે જે ખેડૂતોને લાઇટ આપવામાં આવે છે તે રાતના આપવામાં આવે છે. અમારો જંગલ વિસ્તાર છે, અહીંયા દીપડાઓ ફરે છે, તો એ લોકો રાતના લાઇટ આપીને શું કરે? શું એમ દિવસના લાઇટ અમને નથી આપી શકતા? બીજી એક વાત છે જંગલ જમીન. 2005માં જંગલ જમીનનો કાયદો આવ્યો હતો, તેમાંથી અમારા 8000 ખેડૂતોએ દાવા કર્યા હતા કે અમને આ જંગલની જમીન મળવી જોઈએ. તેમાંથી ફક્ત 3000 ખેડૂતોને એ લોકોએ જંગલની જમીનનું આપ્યું છે અને તે પણ ફક્ત 1500 હેક્ટર આપી છે. તો બાકીના અમારા 5000 ખેડૂતોનું શું થયું તેનો જવાબ તમે એમની પાસે લઈને આવો. આજે અમારે ત્યાં અમારા વિસ્તારમાં જૂથ ડેમ આવેલો છે, તેમાં અમારા 10 ગામોમાં નહેર બની ગઈ હોવા છતાં આજ દિન સુધી પાણી મળ્યું નથી. અને નર્મદા ડેમનું પાણી, મેડમ નર્મદા ડેમનું પાણી સૌરાષ્ટ્રમાં પહોંચાડે છે, તો અમારા વિસ્તારમાં ક્યારે પાણી પહોંચાડશો? હું એ સરકારને એ પૂછવા માંગુ છું. અત્યાર સુધીમાં ગુજરાત સરકાર આપણા માનનીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જ્યારે એ તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે આ ગુજરાતમાં અને વાંસદા તાલુકામાં કમસે કમ 8 થી 10,000 જેટલા લોકોને જંગલની જમીન આપી છે. અત્યારનું કરો ને ત્યારનું નથી. અત્યારને એ તો હજુ પણ એને જે કઈ દાવા જે છે જે મળવા પાત્ર જેના પાસે આધાર પુરાવા છે તેને પણ આજે પાછા રિપીટ કરવાના છે. એ પણ જંગલની જમીન આજે મળવાની છે લાભાર્થીઓ. તો પછી ખેડૂતોને પાણી ક્યારે મળશે? અને ખેડૂતોને પાણીની જે પૂરેપૂરું પ્રમાણમાં ખેડૂતોને પાણી મળી રહ્યું છે. આજે આટલા વર્ષો પછી ખેડૂતોની પ્રગતિ જે થઈ છે તો આ પાણીના માધ્યમથી જ થઈ છે. અને પાણી ન મળતું હોય તો ખેડૂત આજે બેઠો થયો છે. તમે સ્થાનિકોની બેરોજગારીનો સવાલ પૂછેલો હતો, તો મારે હમણાં સત્તા પક્ષને પૂછવું છે કે તમે શા માટે હમણાં દરેક ફિલ્ડની અંદર કોન્ટ્રાક્ટ પર તમે ભરતી કરો છો અને 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર ભરતી કરો. એમાં બી એક વિશ્વ એન્ટરપ્રાઇઝ નામની એ લોકોએ સંસ્થા બનાવી છે અને એમાંથી જો ગરીબ આદિવાસીને 16,000 સેલરી મળતી હોય તો ખાલી 8,000 કટ કરીને આપે છે. એનું ઉદાહરણ હું પોતે છું, નોકરી કરીને આવેલો. તો શા માટે સરકાર આટલું લોકોનું શોષણ કરે છે? એનો જવાબ આપો. અહીંયા તાલુકા પંચાયત 4 વર્ષથી છે કોંગ્રેસની અને હમણાં 1 વર્ષથી ધારાસભ્ય કોંગ્રેસનો છે અને આગળ 5 વર્ષ પહેલા પણ કોંગ્રેસની સરકાર હતી. અહીંયા હમણાં બી કોંગ્રેસ જ છે. મારે એમ પૂછવું છે કે વિકાસના કયા કામ કર્યા છે? એક બી વિકાસનું કામ હોય તો અમને બતાવે. એ તો એવો જ આરોપ કરે છે કે તમે નથી કરવા. તાલુકા પંચાયત કેટલી રજૂઆત કરી? પહેલે તો મારે અત્યંત દુઃખ સાથે કહેવું પડે, જે ભાઈ કહે છે તેના પર 6 લાખ રૂપિયાનો આક્ષેપ પંચાયતમાંથી લેવા માટેનો છે, પણ એ વાત આપણે છોડી દઈએ. બીજી વાત મારે કરવી છે, વિકાસના કામ 1 વર્ષમાં મેં શું કર્યું છે તે. પહેલી જ વિધાનસભાના અંદર અને પહેલા સત્રના 14મા દિવસે મેં નીતિન પટેલને વાત કરી હતી. જાહેર છે, વિડીયો છે, તેના માટેની CHC બની રહી છે લીમઝરમાં અને આ કોટેજ હોસ્પિટલ બની રહ્યું છે. મારી રજૂઆતને પગલે ત્યાર પછીની વાત કરીએ દરેક વખત અમને જો પાણી નથી મળતું એની માટે અમે રેલી કાઢીને સંઘર્ષ કરીએ છીએ. ત્યાર પછી TSC ની મિટિંગના અંદર જે ગણપતભાઈ ભરવાડ કહેવાય છે એને અમે રજૂઆત કરેલી હતી. ગણપતભાઈ ભરવાડને કે BRC ના જે મુદ્દા છે તે મુદ્દા કાઢો અને બિન આદિવાસી અહીંથી કાઢો. બિન આદિવાસી માંથી જે આદિવાસી બની ગયા છે એને અહીંથી કાઢો. છતાં પણ ગણપતભાઈ ભરવાડે અમારું સાંભળ્યું નથી. એ MLA નો સવાલ છે. MLA શું કહ્યું? આપે સવાલ કર્યો તો MLA આપને જવાબ આપ્યો. એમણે જે PSC ની વાત કરી, CSC ઓલરેડી એમના પહેલા મંજૂર થઈ ગયેલું, એમના કેવાથી મંજૂર થયું નથી. એ પહેલી વસ્તુ. ગણપતભાઈ ભરવાડ નથી, ગણપતભાઈ વસાવા છે. મેં આદિવાસીઓ માટે 28% બજેટનો વધારો એમણે કર્યો છે. અત્યારે 50,000 કરતા પણ વધારે 1000 કરોડનું આદિવાસીઓ માટે સ્પેશિયલ બજેટ ગણપતભાઈ ફાઇનલ કર્યું છે. એટલે ગણપતભાઈ જે વિકાસનું કામ કર્યું છે, ભાજપ થકી જે વિકાસ થઈ રહ્યો છે તે અદભુત છે. વિકાસ અદભુત કર્યો છે ભાજપે, છતાં સવાલો છે અને આજે આટલા વર્ષો પછી પણ વિકાસની વાતો જાણવા માટે આજે ઠેર ઠેર જવું પડે છે. તો આજ બતાવે છે કે કેવો વિકાસ થયો છે.